મિત્રો જોઈ લો, ધારાસભ્ય ચેતરભાઈ વસાવા રાહુલ ગાંધીને મળવા માટે ગયેલા. શું ખરેખર આમ આદમી પાર્ટીને છોડીને પછી કોંગ્રેસમાં જોડાઈ શકે છે? મિત્રો, દરેક વિડીયોની અંદર મેં તમને કહું જ છું કે ભાઈ, નેતાઓનું કોઈ નક્કી હતું જ નથી. નેતાઓ કોઈ પાર્ટી ફિક્સ હોતી જ નથી. આજે કોઈ બીજી પાર્ટીમાં તો કાલે કોઈ ત્રીજી પાર્ટીમાં હોય છે. એવું રોટેજ ચાલતું હોય છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ગઈકાલે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. એ ગુજરાતની સભાની અંદર ચેતરભાઈ વસાવા દેખાયા. હવે હકીકત શું છે એ પણ તમને સમજાય. શું આ ચેતરભાઈ વસાવા છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ છે, એ પણ તમને મુદ્દા પર વાત કરવાનો છે. એટલે બિલકુલ વિડીયોને સ્કીપ ના કરતા, અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, નેતાઓનું કોઈ ફિક્સ હોતું જ નથી. એ તમને દરેક વિડીયોની અંદર કહેતો હોઈશું કે આજે તમને મોટી મોટી વાયદા આપશે, કાલે કોઈ પાર્ટીમાં જાય છે કોઈને ખબર હોતી નથી. એવું નેતાઓનું રોટેજ ચાલતું હોય છે. હવે મિત્રો, વાત કરી લઈએ કે રાહુલ ગાંધી સાથે ચેતરભાઈ વસાવાનો ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે. હવે આ ફોટો કેવી રીતના વાયરલ થયો અને શું છે હકીકત, એ પહેલાં આપણે જાણી લઈએ. મિત્રો, પહેલી વાત તો આ જે રાહુલ ગાંધી સાથે જે ફોટો દેખાઈ રહ્યો છે, આ ફોટો ચેતરભાઈ વસાવાનો છે જ નથી. આ છે સંજયભાઈ નીનામાનો. આ કોંગ્રેસના નેતા છે અને સરપંચ છે. દાહોદ વિસ્તારના આ સરપંચ છે. એ રાહુલ ગાંધીને ગઈકાલે મળવા માટે ગયા હતા. એ કોંગ્રેસના નેતા છે, તો રાહુલ ગાંધીને તો મળે જ ને. તો આ ફોટો ચેતરભાઈ વસાવાનો નથી. આ ફોટો સંજયભાઈ નીનામાનો છે. એ સોશિયલ મીડિયા પર જે ચેતરભાઈ વસાવા જેવો જ શકલ એમનું આવે છે. તમે ઘણા વિડીયો જોયા હશે કે ચેતરભાઈ વસાવા સેમ ટુ સેમ દેખાય છે. તો આનો ફોટો એ છે, નથી ચેતરભાઈ વસાવાનો. જી હા મિત્રો, હું આશા કરું છું મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ ચેતરભાઈ વસાવાનો ફોટો નથી, આ સંજયભાઈ નીનામાનો ફોટો છે. એ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવો વિડીયોમાં મળશું. જય હિન્દ, વંદે માતરમ.